વડોદરા શહેરના પ્રતાપનગર રોડ પર આવેલ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપના અંબિકા ફિલિંગ સ્ટેશનના માલિકે છેલ્લા 10 મહિનાથી પેટ્રોલ પંપ બંધ છે તેને વિશે માહિતી આપી છે। તેમણે માહિતી આપતા જણાવ્યું કે કંપની સાથેનો કરાર પૂર્ણ થઈ ગયો છે અને એટલા માટે છેલ્લા 10 મહિનાથી આ પેટ્રોલ પંપ બંધ છે। સાથે જ કંપની દ્વારા જે ભાડું આપવામાં આવે છે તે પણ પ્રમાણમાં ઓછું છે, એટલે ઘણી બધી બાબતો છે જે કારણસર આ પેટ્રોલ પંપ બંધ હતું, પરંતુ કંપની સાથે વાતો ચાલી રહી છે। પહેલાના કોન્ટ્રાક્ટની વાત કરીએ તો કરાર હતો વર્ષ 2004 થી વર્ષ 2024 સુધીનો। એ 10 વર્ષનો જે કરાર છે તે પૂરો થઈ ગયો હતો, એટલે હવે ફરીથી કરારને રિન્યૂ કરવા માટેની વાતચીત કંપની સાથે ચાલી રહી છે। ટૂંક જ સમયમાં આ પંપ ગ્રાહકો માટે ફરીથી શરૂ થશે તેવું અંબિકા ફિલિંગ સ્ટેશનના માલિકે જણાવ્યું છે। આપણો પેટ્રોલ પંપના 2004માં આપણા શરૂ કરેલો અને ત્યારે આપણું રેન્ટ હતું 30,000 રૂપીસ અને અત્યારે રેન્ટ આપણું થયેલું લાસ્ટમાં વધારો થઈને 42,000। હવે એ જે તે ટાઈમનો કરાર હતો એમાં આપણે 20 વર્ષનો કરાર આપણો પૂરો થઈ ગયો છે કંપની જોડે 2004થી લઈને 24 સુધીનો। એટલે આપણો 24થી લઈને બીજો 2034 સુધી કોન્ટ્રાક્ટ આપણે કરવાનો છે, પણ આપણે રેન્ટની માંગણી કરી છે એઝ પર લો। આજની તારીખમાં એટલા રેન્ટમાં આપણે ચલાવી નથી શકતા, એટલે આપણે રેન્ટની માંગણી કરી છે કંપની જોડે। એટલે કંપની જોડે મિટિંગ ચાલે છે, એટલે 10 મહિનાથી આપણો પંપ બંધ છે। બાકી બીજું કોઈ પ્રોબ્લેમ નથી। આપણે કંપનીને બી કંપની જોડે બીજું કોઈ વિસ્ફોટ નથી, કોઈ ફાઇનાન્શિયલી કોઈ રીતે કોઈ કંપની જોડે પ્રોબ્લેમ નથી, નહીં આપણે લેવાના કે નથી આપવાના। બટ કંપની જોડે એક જ વાત એ છે કે રેન્ટનો વધારો આપણે માંગણી કરી છે। કંપની એવું કહે છે કે 42,000 45,000 જે બી છે એમાં હમણાં ચલાવો આમ છે, એટલે આપણે કંપનીને ના પાડેલી છે કે આમાં નહીં ચલાવીએ અમે, એટલે આપણો પંપ બંધ કરેલો છે। મિટિંગો થઈ રહેલી છે, મિટિંગમાં નિકાલ આવશે વહેલો મોડો। બટ આમાં કંપનીનું મારે એવું કહેવું છે કે 14,000 સ્ક્વેર ફૂટ લેન્ડ છે અમારી, એટલે આખા વડોદરામાં મારા હિસાબે 99% ઇન્ડિયન ઓઇલના પંપમાં આખા વડોદરામાં સૌથી મોટો પંપ મારો છે લેન્ડમાં, એરિયા વાઇઝ। તો 14,000 સ્ક્વેર ફૂટનો કોઈ ઇન્ડિયન, એટલે બધી રીતે આપણે તે CNG પેટ્રોલ ડીઝલ બધી રીતે અવેલેબલ હતું, બધું સારી રીતે ચાલતું હતું। બટ રાજભાઈ, સવાલ મારો છે, 20 વર્ષથી આપ ચલાવો છો પેટ્રોલ પંપ, લોકોનો વિશ્વાસ જીતેલો છે, લોકોને શું મેસેજ આપશો? લોકોને બી મારે, લોકો અમને બેઠા હોય છે, અમે અહીંયા જ બેઠા હોઈએ છીએ। લોકો અમને આવીને પૂછે છે કે તમે પંપનું શું છે શું નહીં, એટલે લોકોને બી અમે જવાબ આપીને થાકી ગયા છે, પણ લોકોના મનમાં અલગ અલગ વસ્તુ ચાલતી હોય। પણ આ એગ્રીમેન્ટના લીધે જ છે, બીજું કંઈ પ્રોબ્લેમ છે નહીં। બીજો 10 વર્ષનો એગ્રીમેન્ટ અમે કંપની જોડે વહેલેસર અમારો થઈ જશે, એટલે પંપ ચાલુ થઈ જશે, બીજો કોઈ પ્રોબ્લેમ નથી। ઓકે, શું નામ આખું આપનું? રાજ મધવાભાઈ કેથવાસ, અંબિકા ફિલિંગ સ્ટેશન।